ભરૂચ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે ડ્રગ્સના વધતા જતા દૂષણ સામે લાલ આંખ કરી સમાજમાં વ્યાપક જનજાગૃતિ લાવવાના ઉમદા આશય સાથે એક વિશેષ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરાયું હતું। કાર્યક્રમની શરૂઆત ઉપસ્થિત આમંત્રિત મહાનુભાવોના હસ્તે પરંપરાગત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી, જેમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ અને સાયકોપ્રેટિક સબસ્ટન્સ અધિનિયમ અંતર્ગત કાયદાકીય જોગવાઈઓ તેમજ ડ્રગ્સની માનવ જીવન પર થતી ઘાતક અસરો વિશે વિસ્તૃત માહિતી આપીને નશામુક્ત સમાજના નિર્માણ માટે આહવાન કરાયું હતું। આ ગરિમાપૂર્ણ પ્રસંગે અંકલેશ્વર વિભાગીય પોલીસ વડા ડોક્ટર કુશલ ઓઝા, અંકલેશ્વર ઉદ્યોગ મંડળના પ્રમુખ વિમલ જેઠવા, નોટિફાઈડ એરિયા ભાજપ પ્રમુખ જય તરૈયા, ઉદ્યોગ મંડળના પૂર્વ પ્રમુખ જસુ ચૌધરી સહિત અગ્રણી ઉદ્યોગપતિઓ, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ અંકલેશ્વરની વિવિધ શાળાઓની મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત તબીબી નિષ્ણાતો ડોક્ટર તલલ સાધુ અને ડોક્ટર બિશ્વા દેસાઈએ મેડિકલ દ્રષ્ટિકોણથી ડ્રગ્સના સેવનને કારણે થતી શારીરિક અને માનસિક તબાહી અંગે પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અત્યંત માર્મિક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। આ સેમિનાર દરમિયાન નશીલા પદાર્થોના સેવન અને તેના ગેરકાયદેસર હેરફેરથી વ્યક્તિ, પરિવાર અને સમગ્ર સામાજિક તાણાવાણાને થતા ગંભીર હાનિ અંગે ઉપસ્થિત જનમેદનીને ગહનતાપૂર્વક માહિતગાર કરવામાં આવ્યા હતા અને સૌએ એકસૂરે ડ્રગ્સને ના જીવનને હાનો મક્કમ સંકલ્પ દોહરાવ્યો હતો। પોલીસ પ્રશાસન તરફથી એનડીપીએસ એક્ટ 1985 હેઠળ નશીલા પદાર્થોના ગેરકાયદેસર કબજા, સેવન, ઉત્પાદન, વેચાણ અને હેરાફેરી કરવા બદલ મળતી આકરી સજા અને કડક કાનૂની જોગવાઈઓ વિશે કાયદાકીય સમજ આપવામાં આવી હતી, જેથી યુવા પેઢી તેના ગંભીર પરિણામોથી વાકેફ થાય। નિષ્ણાતો અને પોલીસ અધિકારીઓએ ભારપૂર્વક જણાવ્યું હતું કે ડ્રગ્સ માત્ર એક વ્યક્તિના સ્વાસ્થ્યને જ નહીં પરંતુ તેના ઉજ્જવળ ભવિષ્ય આખા પરિવારને બરબાદ કરી નાખે છે, જેથી સમાજને આ દૂષણથી મુક્ત કરવા માટે માત્ર પોલીસ જ નહીં પણ દરેક નાગરિકે જાગૃત પ્રહરી બનીને આ અભિયાનમાં સક્રિયપણે સહભાગી થવું પડશે। કાર્યક્રમના અંતે દેશના ભવિષ્ય સમાન યુવાનોને નશાના ગરતાથી દૂર રહી સ્વસ્થ, સક્ષમ અને સુરક્ષિત જીવન જીવવાની હાર્દિક અપીલ કરવા સાથે આસપાસમાં નશાની કોઈ પ્રવૃત્તિ દેખાય તો તુરંત પોલીસને સહકાર આપી નશામુક્ત સમાજના નિર્માણમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો। माननीय वडोदरा रेंज श्री संदीपसिंह साहेब तथा भरूच एसपी साहेबनी सूचना मुजब अंकलेश्वर पोलीस स्टेशन विस्तारमा, अंकलेश्वर डिविजन पोलीसना विस्तारमा झीरो टॉलरन्स फॉर ड्रग અને એન્ટી ડ્રગ ની એક અવેરનેસ ના કામ ઉદ્દેશ્યથી આજે અંકલેશ્વર જીઆઈડીસી ડાયમંડ હોલ ખાતે એક અવેરનેસનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે શાળા અને કોલેજના પ્રિન્સિપાલ, ટીચર્સ, સ્ટુડન્ટ્સ, પેરેન્ટ્સ તથા તેમને અવન જવનમાં જે પણ લોકો ડ્રાઈવર્સ છે કે જે બસના સંચાલકો છે તેમને અત્રે ઉપસ્થિત છે અને તેમાં ડ્રગ્સ અવેરનેસ અને ડ્રગ્સથી કેવી રીતે દૂર રહી શકાય અને કદાચ કોઈ પણ વ્યક્તિ ભોગ બને છે તેમાં પોલીસની કેવી રીતે મદદ લઈ શકાય અને કેવી રીતે આપણે આપણી સોસાયટીને ડ્રગ્સ ફ્રી રાખી શકીએ તે બાબતેનો એક અવેરનેસનો તથા એક પ્રકારની ડિસ્કશનનો તથા એક ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે।